સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 19 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ મગરમચ્છ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 17 જૂનના રોજ વિશ્વ મગરમચ્છ દિવસ મનાવવામાં આવે છે. એ સાથે જ વિશ્વ મરુસ્થલીકરણ અને સૂખા રોકથામ દિવસ પણ આ જ દિવસે મનાવાય. તો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખવાના છે. હાલમાં 16 જૂને આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ, 15 જૂને વૈશ્વિક પવન દિવસ, 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ, 13 જૂને આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતતા દિવસ, 12 જૂન વિશ્વ બાળ શ્રમ દિવસ અને 11 જૂને આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ મનાવાયો. હાલમાં કયા દેશે યુપીઆઈ સેવાઓ શરૂ કરવા માટે ભારત સાથે કરાર કર્યો છે? તો મિત્રો સાયપ્રસ દેશે. તમને ખ્યાલ હશે, હાલમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશની યાત્રા પર ગયા: ક્રોએશિયા, સાયપ્રસ અને કેનેડા. તેમાં સાયપ્રસ દેશે ભારતની યુપીઆઈ સેવાઓ શરૂ કરવા માટે કરાર કર્યો છે. યુપીઆઈ એટલે શું? તો જે આપણે ગૂગલ પે, ફોનપે, પેટીએમ, ભારત પે, વોટ્સએપ પે, બરાબર, એમેઝોન પે, એ બધા યુઝ કરીએ ને, યુપીઆઈ સેવા કહેવામાં આવે છે. મિત્રો યુરોપમાં ફ્રાન્સ પછી બીજો દેશ બનશે સાયપ્રસ, જે યુપીઆઈ સેવાઓ શરૂ કરી છે. હવે સાયપ્રસના પ્રેસિડેન્ટ છે નિકોસ ક્રિસ્ટોડોલિયસ. કરન્સી છે યુરો અને કેપિટલ છે મિત્રો નિકોશિયા. આ વસ્તુ યાદ રાખજો, કારણ કે સાયપ્રસ દુનિયાના નકશામાં પહેલી વખત ભારત માટે ઇમ્પોર્ટન્ટ બન્યું છે, એટલે એક્ઝામમાં પૂછવામાં આવશે. હાલમાં કોણે કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 જીતી છે? તો જ્યોર્જ રસેલે. મિત્રો જ્યોર્જ રસેલે કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 જીતી લીધી છે. હાલમાં પવન ઉર્જા ક્ષમતા વૃદ્ધિમાં ગુજરાત કયા સ્થાને છે? તો મિત્રો 3જા સ્થાને. પવન ઉર્જા ક્ષમતા વૃદ્ધિમાં ગુજરાત 3જા સ્થાને છે. પવન ઉર્જા ક્ષમતા વૃદ્ધિમાં કર્ણાટક દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કર્ણાટકની કુલ સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા હવે 7351 મેગાવોટ છે. તમિલનાડુ બીજા સ્થાને છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી અને સાથે હેલ્પરથી માંડીને જુનિયર ક્લર્ક, બરાબર. એક્ઝામ ટુડેનું મિત્રો કરંટ અફેર દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે અને કિંમત પણ મિત્રો આપણે ઘટાડી દીધી છે. માત્ર 200 રૂપિયામાં 1 વર્ષનું કરંટ અફેર. સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, ટોપિક વાઇઝ 40+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં પીએમ મોદીએ ક્યાં G7 સમિટમાં ભાગ લીધો છે? તો આપણા દેશના વડાપ્રધાન છે મિત્રો નરેન્દ્ર મોદી, એમણે G7 સમિટમાં ક્યાં ભાગ લીધો? પ્રશ્ન એમ છે. તો મિત્રો કેનેડા ખાતે, બરાબર. કેનેડા ખાતે નરેન્દ્ર મોદીએ G7 સમિટમાં હાલમાં ભાગ લીધો છે. કેનેડાના નવા પીએમ બન્યા છે માર્ક કાર્ની. કેપિટલ છે મિત્રો ઓટાવા. કરન્સી છે કેનેડિયન ડોલર. હાલમાં ક્યાં પ્રથમ ઇન્ડિયા માસ્ટર્સ કપ આયોજિત કરાશે? તો પ્રથમ ઇન્ડિયા માસ્ટર્સ કપ જે છે એનું આયોજન મિત્રો ચેન્નઈ ખાતે કરવામાં આવશે, બરાબર. ચેન્નઈ ખાતે 18થી 27 જૂન 2025 સુધી પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપનું આયોજન કરવામાં આવશે. આ યાદ રાખજો, હોકીનો ટુર્નામેન્ટ છે. હાલમાં કોણ આઈસીસી મહિલા બલ્લેબાજી રેન્કિંગમાં ટોપ પર પહોંચી છે? તો સ્મૃતિ મંધાના, બરાબર. સ્મૃતિ મંધાના મિત્રો ભારતની મહિલા ક્રિકેટર છે અને આઈસીસી મહિલા બલ્લેબાજી રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીનું પૂરું નામ છે. આઈસીસીનું જે હેડક્વાર્ટર છે મિત્રો દુબઈ ખાતે આવેલું છે. આઈસીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1928માં. અને મિત્રો આઈસીસીના હાલમાં વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? ચેરમેન છે જય શાહ. હાલમાં ન્યૂ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ સંગઠનના પ્રથમ સંમેલનની અધ્યક્ષતા કોણે કરી છે? ભૂપેન્દ્ર યાદવે. ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ્ડ IBCA એટલે કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલિયાન્સ થ્રુ ધ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ઇન 2024.
મિત્રો ભારતે આ IBCA એટલે કે આંતરરાષ્ટ્રીય બિગ કેટ સંગઠન જે છે એના માટે આહ્વાન કર્યું હતું અને આમાં 7 બિગ કેટને સામેલ કરવામાં આવી છે. એમાં ટાઈગર છે, લાયન છે, લિયોપાર્ડ છે, સ્નો લિયોપાર્ડ છે, ચીતા છે, જગુઆર છે અને પ્યુમા છે. વર્ષ 2025માં ફાધર્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 2025ની અંદર મિત્રો ફાધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 15 જૂનના રોજ. દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ ફાધર્સ ડેની ઉજવણી યુએસએમાં વોશિંગ્ટન YMCAના સ્પોકેન ખાતે 1910માં સોનાર સ્માર્ટ ડોડ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં મેઘાલયે રાજ્ય બજેટનો કેટલા ટકા સ્વાસ્થ્ય માટે આપ્યો છે? તો મેઘાલય સરકાર જે છે મિત્રો એણે પોતાના સ્ટેટ બજેટ હાલમાં જાહેર કર્યો છે અને મેઘાલય સરકારે 8%, કેટલા ટકા મિત્રો? 8% બજેટ જે છે એ સ્વાસ્થ્ય સેવામાં આપ્યો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. CM છે કોનરેડ સંઘમાં, રાજ્યપાલ છે CH વિજયશંકર અને કેપિટલ છે શિલોંગ. હાલમાં 13મો ICC મહિલા વન ડે વિશ્વકપ 2025 ક્યાં આયોજિત કરાશે? તો ભારત અને શ્રીલંકા બંને રાઈટ આન્સર છે. હાલમાં કયો દેશ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાનન બજાર બન્યો છે? તો મિત્રો આપણો દેશ ભારત બન્યો છે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાનન બજાર. તો દૂધ ઉત્પાદનમાં નંબર 1 ભારત છે. ભારત આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનનો અધ્યક્ષ બન્યો છે. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે. ભારત દુનિયાની સૌથી હાઈ રિઝોલ્યુશનવાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી BFS લોન્ચ કરી ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. ભારત 2025-26 સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. હાલમાં એલિયાવતી લોંગ કુમર કયા દેશના ભારતના રાજદૂત બન્યા છે? તો મિત્રો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે. બરાબર, દક્ષિણ કોરિયામાં ઉત્તર કોરિયામાં એલિયાવતી લોંગ કુમર ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત બન્યા છે. બરાબર, ઉત્તર કોરિયા જ્યાં પેલો ગાંડો રહે છે મિત્રો, કિમ જોંગ ઉન. બરાબર. તો 2008 બેચની ભારતીય વિદેશ સેવા અધિકારી છે એલિયાવતી લોંગ કુમાર ઉત્તર કોરિયામાં નવા રાજદૂત બન્યા છે. પ્યોંગયાંગ ઉત્તર કોરિયાનું કેપિટલ છે. હાલમાં નેલ્લાઈ S મુથુનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક હતા નેલ્લાઈ S મુથુ. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોને વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો મળ્યો છે? તો એર ન્યૂઝીલેન્ડને મળ્યો છે. હાલમાં ક્યાં ભારતના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે માનેસર ખાતે. અને માનેસર ક્યાં આવેલું છે મિત્રો? ગુરુગ્રામમાં. જિલ્લો છે હરિયાણા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે પ્રથમ અલ્ટિમેટ ટેબલ ટેનિસ ખિતાબ જીત્યો છે? તો મિત્રો યુ મુંબઈ જીત્યો. યુ મુંબઈએ જયપુર પેટ્રિયટ્સને 8-4થી હરાવીને પ્રથમ અલ્ટિમેટ ટેબલ ટેનિસ ખિતાબ જીતી લીધો છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.